દાહોદમાં 31 ડિસેમ્બરને લઈ પોલીસ દ્વારા લીમખેડા ડિવિઝનમાં કોમ્બિંગ હાથ ધરાયું। ડિવિઝનમાં આવતા પીપલોદ, દેવગઢ, બારિયા, સાગટાળા સહિતના પોલીસ મથકમાં ચેકિંગ હાથ ધરાયું, જેમાં ડીવાય એસપીપીઆઈ, પીએસઆઈ સહિત પોલીસ દ્વારા હાથ ધરાઈ ચેકિંગ। નશાકારક પદાર્થોની હેરાફેરી રોકવા માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ ધરાઈ હાથ। સીટ બેલ્ટ, હેલ્મેટ, ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિત વોન્ટેડ આરોપીની તપાસ કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે સરહદી જિલ્લો હોવાથી પોલીસ દ્વારા હાથ ધરાઈ સઘન ચેકિંગ। પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ડ્રોન મારફતે પણ ખાસ અવકાશી નજર રાખવામાં આવી। દાહોદ જિલ્લા પોલીસ વડા સહિત તપાસ હાથ ધરાતા વાહન ચાલકોને ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો। દેવગઢ, બારિયા અને લીમખેડા વિસ્તારમાં 31 ડિસેમ્બરના અનુસંધાને વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવીને બંને વિસ્તારમાંથી લગભગ 12 જેટલી ચેકપોસ્ટો, મૂવિંગ પોઈન્ટો, મૂવિંગ ટીમો દ્વારા એચએસ, એમસીઆર, નાસ્તા ફરતા આરોપીઓ, વાહન ડ્રાઈવની અંદર બ્લેક ફિલ્મો, ડ્રંકન ડ્રાઈવના કેસો, ચોરીના કોઈ વાહન મળ્યા તો એ તથા સેન્સિટિવ વિસ્તાર ફૂટ પેટ્રોલિંગ અને ડ્રોન દ્વારા સર્વેલન્સ કરીને અલગ અલગ ટીમો દ્વારા વિસ્તારમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિ માટે અલગ અલગ ટીમો કાર્યરત છે।